હેલો ફ્રેન્ડ્સ, તો અમારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સમાજશાસ્ત્રનો ભાગ 3 જોવાના છે। પહેલા ચેપ્ટરનો ભાગ 3 જે ચાલુ છે। તો જો સાંસ્કૃતિક વૈવિધ્ય। સાંસ્કૃતિક વૈવિધ્યમાં શું છે? વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય સંસ્કૃતિ। વિશ્વમાં ભારતની સંસ્કૃતિ બહુ જ પ્રખ્યાત કહેવાય છે। ભારત દેશ છે ને સંસ્કૃતિની રીતે બહુ વગાર છે એમ। પછી જો ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો મોહેંજો-દડો અને હડપ્પાની સંસ્કૃતિ શરૂ કરીને વર્તમાન સમય સુધી ભારતીય સમાજ સાંસ્કૃતિક વૈવિધ્ય સભર રહ્યો છે। સભર એટલે પૂરેપૂરું, સભર એટલે પૂરેપૂરું। પછી વેદકાલીન, ઉત્તર વેદકાલીન, મધ્યયુગ, બ્રિટિશ શાસક, બ્રિટિશ હુકુમત અને સ્વતંત્રતાના પ્રત્યેક તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓથી આ દેશ ધમધમતો રહ્યો છે। જો બ્રિટિશ હુકુમત એટલે કે અંગ્રેજો વખતનો સમય, આ ત્યારની વાત છે એમ। પછી જો વિવિધ તબક્કાના શાસકોના શોખ, વેપાર કે પછી વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીને લીધે પછી ભારતમાં પરંપરા આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ હંમેશા અંકુરિત થઈ છે। અંકુરિતનો મતલબ શું છે ખબર છે? અંકુરિત એટલે કે જે નાનું બીજ મોટું થવું, જેમ કે નાનો છોડ મોટું થવું। અંકુરિતનો મતલબ છે કે મોટું થવું। પછી જો અગર શું છે? ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ અર્થાત કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ સમગ્ર ભારતની સરહદોનો આવરી લેતા એવા વિશાળ ક્ષેત્રફળમાં પ્રાદેશિકતા આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે। પ્રદેશાનુસારની સંસ્કૃતિ પોતાના આગવી ભાગ ભજવે છે। પછી સાથે અન્ય સંસ્કૃતિમાં સહભાગીદાર થતા પ્રયત્ન કરે છે એમ। પછી આથી સાંસ્કૃતિક ઐક્ય મજબૂત બને છે। ભારતીય સમાજની સાંસ્કૃતિક વૈવિધ્ય દેશ વિદેશમાં જાણીતી છે। હમણાં હાલ મૂકી દઉં ને એ જ આપણો દેશ ભારત દેશ છે ને એ સંસ્કૃતિ જે જૂનું બહુ પેલું છે એમ, સંસ્કૃતિ બહુ છે આપણા ભારતના અંદર। જો અને આ ઐક્ય ક્યાં ગયું? ઐક્યનો મતલબ શું થાય? એકતા હોવાપણું। ઐક્યનો મતલબ એક થઈને રહેવું એમ, એકતા હોવાપણું। પછી સમગ્ર ભારતના સાંસ્કૃતિક વૈવિધ્ય ઉત્સવો, ખોરાક, પોશાક, જીવન નિર્વાહની રીતો, ભાષા વગેરે અનેક સ્વરૂપ જોઈ શકાય છે, જે આપણે નીચે મુજબ એટલે કે આગળ જોવાના છીએ। હવે આપણે ભાષા વિશે જોવાના છીએ, ખોરાક વિશે જોવાના છીએ, પોશાક વિશે જોવાના છીએ, પછી જીવન નિર્વાહની રીતો વિશે જોવાના છીએ। તો આગળ જો શું છે? જો ઉત્સવમાં જો અલગ અલગ તહેવારો હોવા છતાં ઉત્સવો એક થઈને ભારતમાં એકતા થઈને રહે છે। વૈવિધ્યનો મતલબ હું તમને મારો જે બે ભાગ હશે એમાં હું તમને કઈ થાક્યો વૈવિધ્ય એટલે શું? તો હવે કોમેન્ટમાં કરજો, મને કોમેન્ટમાં કહેજો વૈવિધ્ય એટલે શું। કોમેન્ટ ચાલુ જ રાખજો, તમને વિડીયો કેવો લાગે છે કેવો નહીં, એટલે એ પ્રમાણે અમને ખબર પડે એમ। પછી જો આપણે ઉત્સવોમાં શું છે? સમગ્ર ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે। જેમ કે દિવાળી છે, હોળી છે, દશેરા છે, ઈદ ઉલ ફિત્ર છે, ક્રિસમસ, નવરોઝ એટલે કે પતેતી, પછી ગુરુપર્વ, આ થોડીક ટાઈપિંગ મિસ્ટેકમાં આવ્યું છે, ગુરુપર્વ આ રીતે છે। જો આ ઉપર લખો ગુરુપર્વ, આ રીતે બુકમાં લખેલું હશે। પછી ગુરુપર્વ એટલે શીખ લોકોનો તહેવાર છે। આ ગુરુપર્વ છે ને એ શીખ ધર્મનો તહેવાર છે। પછી વગેરે ધાર્મિક તહેવારો ઉપરાંત
ખેતીની ફસલને વધાવતા ઉત્સવો જેવા કે અસમનો આ જો આ છે ને આઈએમપી, મતલબ આઈએમપી તો ના કહી શકાય પણ પૂછાય એવું છે. જો ખેતી ફસલને એટલે કે ખેતીના આધારિત જે છે ને એ જો ઉત્સવો જેવા કે અસમનો બિહુ, પછી તમિલનાડુનો પોંગલ, પછી કેરલાનો ઓનમ, પછી ઉત્તર ભારતનો બૈશાખી વગેરેમાં આટલું યાદ રાખજો. જો ક્યાં ગયું ખેતી કર, પછી ખેતી ફસલ ઉત્સવ, હા આટલું યાદ રાખજો. જો હા આટલું યાદ રાખજો, એમ પૂછાઈ પણ શકે, ખબર પડી. પછી જો લોકો ઉત્સાહથી સામેલ થાય છે. પછી બૌદ્ધ પૂર્ણિમા કે મહાવીર જયંતિ ઉજવણી પણ ઉત્સાહથી કરવામાં આવે છે. પછી આગળ જોવાના છે આપણે ભાષા. જો આપણે વાત કરીએ એમ હાલ એમાં ઉત્સવોમાં કેવું છે ખબર છે, અલગ અલગ ધર્મના લોકો, જેવા કે આ હિન્દુનો ઉત્સવ છે, મતલબ કે તહેવાર છે, દિવાળી છે, હોળી છે. પછી આ છે ને એ મુસ્લિમ લોકોનો તહેવાર છે, ઈદ ઉલ ફિત્ર. પછી આ ક્રિસમસ, એ બધા અલગ અલગ તહેવાર ધર્મોનો ઉત્સવ છે એમ. તો પણ કેવું ભારતમાં ઉજવાય છે ને, ભારતમાં આ બધું ઉજવાય છે. જો જેમ કે દિવાળી છે તો હિન્દુનું છે, તો દિવાળી પણ ઉજવાય છે, હોળી પણ ઉજવાય છે, દશેરા ઉજવાય છે. પછી આ મુસ્લિમ ધર્મનો છે આ ઉત્સવ, તો બી ભારતમાં ઉજવાય છે. જેમ કે ઈદ ઉલ ફિત્ર છે ને, તો છતાં પણ ભારતમાં ઉજવાય છે. મતલબ કે એ જે આવું કહેવાય મુસ્લિમ છે ને, મુસ્લિમ ધર્મના લોકો એ ઉજવે છે એમ. પછી અગર આપણે એ જ રીતે ભાષામાં 22 ભાષાઓનું બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. યાદ રાખજો, આ 100% પૂછાઈ શકે, 100% પૂછાઈ પણ શકે. જો કેવું છે, આ આંકડા યાદ રાખવાના. આંકડા યાદ રાખશો ને તો તમારા વિકલ્પમાં પણ પૂછાઈ શકે કે ગમે તેમાં પૂછાઈ શકે એમ. ગમે ત્યાંથી ગમે તે પ્રશ્ન બની શકે. આ બોર્ડ છે. શું છે? બોર્ડ. ગમે ત્યાંથી આવી જાય. પછી જો ભાષાઓમાં પણ કેવું હોય છે કે હિન્દી છે, પછી ગુજરાતી છે. ગુજરાતીમાં કેવું હોય છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે પણ બોલાતી હોય છે. ભાષા તો એક જ છે, ગુજરાતી જ, પણ ગુજરાતીમાં પણ કેટલી અલગ અલગ બોલાતી હોય છે. જેમ કે અરવલ્લીમાં કંઈક અલગ બોલાતી હોય, કંઈક પછી સાબરકાંઠામાં કંઈ અલગ બોલાતી હોય, એવું બધું એમ. બધા અંદર અલગ અલગ રીતે જોતા હોય છે. જો ભાષા આવે આપણે જોઈએ, ભારતમાં ભાષા તેમજ બોલીમાં તો વૈવિધ્ય છે, એ તમે ક્યાં નથી જાણતા. આપણે સૌ જાણીએ છીએ. આ યાદ રાખજો, પછી મને ના કહેતા. આ યાદ રાખજો. જો ભારતમાં 22 ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે. આ યાદ રાખજો, 22 ભાષાઓનું બંધારણીય દરજ્જો ધરાવે છે એમ ભારતમાં. પછી જેમાં જો એ કઈ ભાષાઓ, તો અસમી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી છે, હિન્દી છે, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુર, મરાઠી, નેપાલી, ઓડિશા, પંજાબી, સંસ્કૃતિ, પછી સંસ્થાલી, પછી સિંધી, તમિલ, પછી તેલુગુ, ઉર્દુ વગેરે ભાષાઓનો સમાવેશ થાય છે. આવી બધી ભાષાઓનો સમાવેશ થાય છે એમ. હજી પણ કહું છું, કેટલી વાર બોલી ગયો? 3 વાર બોલી ગયો છું હું કદાચ. જો 22 ભાષાઓનો બંધારણીય દરજ્જો ધરાવવામાં આવ્યો છે, તો એ યાદ રાખજો. અને જો આ જે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. આ હું તમને બનાવું છું એ બધું લાઈક કરી દેજો, શેર કરી દેજો, તમારા ભાઈ બંધુ અંગા શેર કરી દેજો, એમને પણ આસાનીથી આ ચેપ્ટર સમજાઈ જાય. પછી જો આગળ જોઈએ આપણે, ભાષા સંસ્કૃતિને ટકાવે છે. ભાષા છે ને, ભાષા બોલી જે હિન્દી છે, ગુજરાતી છે, એ બધી ભાષાઓ તે સંસ્કૃતિને ટકાવી રાખે છે એમ. પછી ભાષાકીય વૈવિધ્ય એ ભારતની આગવી ઓળખ છે. વિદ્યાર્થી મિત્રો, તમે એ પણ જાણતા હશો કે જુદી જુદી ભાષાઓ, હમણાં હાલ કીધું ને હું એ જ, જુદી જુદી ભાષાઓ સાથે બોલીઓ પણ કહેવાય છે. જેમ કે 12 ગાઉએ બોલી બદલાય, એટલે કે 12 ગામડે બોલી બદલાય.
છે ને, હું અમારે કીધું ને એ જ છે. જો અગાર શું છે, પોશાક, કપડાં પહેરવાનું પોશાક, આ સાડી, પછી આ પુરુષોનું. જો પોશાકમાં કેવું હોય છે, મુસ્લિમમાં જેમ કે બુરખો પહેરે છે, પછી એવી રીતે અલગ અલગ નહીં હોતું એમ પોશાકમાં પણ અલગ અલગ રીતે હોય છે. જો જોઈએ આપણે શું કહેવા માગે છે પોશાક, તો આપણે અંદર જોઈને તમને સમજાવું હું શું છે શું નહીં. તો જુઓ, ભારતીય પોશાકમાં વિવિધતા જોવા મળે છે. પોશાકોથી પ્રાદેશિક ઓળખ ઊભી થાય છે. દાખલા તરીકે પંજાબનું પંજાબી કે ગુજરાતની ગુજરાતી સાડીની ઢબ પ્રદેશનો પરિચય આપે છે. પછી એ જ રીતે ધર્મ આધારિત પોશાક પણ સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. દાખલા તરીકે આપણે હાલ કીધું ને, બુરખા છે, રીદા છે, પાઘડી છે, વગેરે વગેરે, હે ને. પછી જો અગર શું જોવાના છે આપણે, અગર પોશાક તો આપણે હાલ જોયું જ ને. તો અગર શું આવશે, અગર છે ખોરાકમાં પણ અલગ અલગ હોય છે. કેવું કે જુઓ, હવે દરિયા કિનારે રહેતા હોય, અંદર આનું ઉદાહરણ આપ્યું છે ખોરાક. જેમ કે દરિયા કિનારે રહેતા હોય તો ત્યાં આસાનીથી કયો ખોરાક મળી રહે, માછલી અને ભાત માછલીનો ખોરાક આસાનીથી મળી રહેતો હોય છે એમ. પછી જ્યાં પાણી વધારે હોય ને ત્યાં ડાંગર મતલબ કે ચોખાનું ઉત્પાદન વધારે થતું હોય છે. તો જુઓ આપણે જોઈએ ખોરાકમાં શું છે, પ્રદેશ અનુસારના અનાજના ઉત્પાદનની અસર ખોરાક પર પડે તે સ્વાભાવિક છે. દરમિયાન પટ્ટીપૌ ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય માટે. પછી સમૃદ્ધ કાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક બને છે. આમ હાલ મૂકી દઉં ને, જ્યાં પાણીનો વિસ્તાર વધારે હોય ત્યાં શું વધારે મળે, ભાત અને માછલીનો મુખ્ય ખોરાક હોય છે. ત્યાં ભાત અને માછલી આસાનીથી મળી રહે એમ. ડાંગર છે ને, જ્યાં વધારે પાણી હોય ત્યાં વધારે તેનું ઉત્પાદન સારું થાય એમ. પછી જુઓ, ધ્યાન છે કે નહીં, મજા આવે છે? મજા આવતી હોય તો લાઈક શેર કોમેન્ટ દબાઈને ઠોકી જ દેજો, જો તમને મજા આવતી હોય તો. અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો ભૂલતા નહીં. જો નગર શું છે, વળી પ્રાદેશિક ખોરાક વૈવિધ્ય સર્જે છે. દાખલા તરીકે પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન ફૂડ, પછી વગેરે ધાર્મિક વિચારધારા પર ખોરાકમાં વૈવિધ્ય લાવે છે. જેમ કે ભાજીપાવ છે, પછી સ્વામિનારાયણ થાળી છે. હવે તો પ્રાદેશિક ખોરાક વૈશ્વિક ઓળખ ઊભી કરી છે તેમ જ કહી શકાય. ખબર પડી હું શું કહેવા માંગુ છું એ? ચલો જોઈએ અગર શું છે. જો જીવન નિર્વાહની રીતો જોવાના છે આપણે. જીવન નિર્વાહની રીતો જો, અર્થોપાર્જન. આ અર્થોપાર્જનનો મતલબ શું થાય ખબર છે? અર્થોપાર્જન છે ને, 2 શબ્દોથી બનેલો છે. જેમ કે એટલે લખું, અર્થ પ્લસ ઉપાર્જન. જો અર્થનો મતલબ શું થાય, નાનું, એટલે કે પૈસા. અને ઉપાર્જનનો મતલબ શું થાય, કમાવવું. જેમ કે ઉદાહરણ આપું હું, કે તમારા પપ્પા છે તો તમારા પપ્પા બહારથી પૈસા કમાઈ લાવે છે. પછી તમારો જે જીવન જીવવાની બધી ખાવાનું ચાહીયું પછી ખવડાવે છે. પછી જે પોશાક જે કપડાં તમે પહેરો છો એ, જેમ કે દિવાળી હોળી ગમે તે તહેવાર આવે તો તમને નવા પણ લઈ આલે છે. જે તમારી બધી જ માંગો પૂરી કરે છે એને અર્થોપાર્જન કહેવાય. શું કહેવાય? અર્થોપાર્જન. જે જરૂરિયાત પૂરી કરતી હોય એ અર્થોપાર્જન, એટલે કે જે જરૂરિયાત પૂરી કરતી હોય એ. તો જુઓ, અર્થોપાર્જન દ્વારા માનવી પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. જીવન નિર્વાહની અનેક રીતો છે. વ્યક્તિ પોતાના કૌશલ્ય અનુસાર રોજગારી મેળવવા પ્રયત્નશીલ રહે છે. રોજગાર જે પૈસા નાનું કમાવા માટે કમાઈને બધું લાવે છે એમ. પછી રોજગારલક્ષી કૌશલ્ય લીધે માનવી એક સ્તરેથી બીજે સ્તરે
મતલબ કે જો ગામડામાં છે ને કોઈ જલ્દી પૈસા ના મળી રહેતા હોય તો પછી તે શહેરમાં જાય, શહેરમાં કમાવા જાય, જ્યાં પૈસા તેને આસાનીથી મળી રહેતા હોય તેવી જગ્યાએ જાય. તો પછી જુઓ બીજે સ્તરે સ્થળાંતરિત થાય છે. આ સ્થળાંતરિત પ્રત્યક્ષ કે પરોક્ષ, જો પ્રત્યક્ષનો મતલબ શું થાય? પ્રત્યક્ષ એટલે કે જે રૂબરૂ વાત કરેલી હોય, જેમ કે મારા જોડે અત્યારે એવો કોઈ ફ્રેન્ડ્સ હોય તો અમે બે વાતચીત કરીએ છીએ તો તે શું કહેવાય? તો જો પ્રત્યક્ષ કહેવાય. તે સામ સામે વાત કરેલી હોય, જે રૂબરૂ વાત કરેલી હોય તે પ્રત્યક્ષ કહેવાય. અને પરોક્ષ, જે પરોક્ષ છે ને પરોક્ષ છે ને કહેવાય. જેમ કે તમે અત્યારે હાલ ભણવા બેસ્યા છો અને હું ભણાવું છું, જેમ કે તમે કોઈ ગમે ત્યાં સાધનથી તમે બીજાની વાતચીત કરી શકતા હોય, જેમ કે વોટ્સઅપથી તમે બે ભાઈબંધો ગમે તે દોસ્ત છો તે એકબીજાને વાતો કરો છો, મેસેજ કરો છો એમ, તો એને કોઈ માધ્યમથી વાત કરવી, જેમ કે ફોનથી વોટ્સઅપમાં મેસેજ કરો કે ગમે તેથી, તેના જેમ કે રૂબરૂ ના હોય તે સામ સામે ના હોય અને ફોનના દ્વારા વાત થતી હોય તેને પરોક્ષ કહેવાય છે. પછી જો સંસ્કૃતિનું એક સ્તરેથી બીજે સ્તરે વહન કરીને સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. સાથોસાથ રાષ્ટ્રીય ઐક્ય, મને ના પૂછતા ઐક્ય એટલે શું, હું હમણાં અગર હાલ બોલ્યો સાંસ્કૃતિક વૈવિધ્ય જ્યારે ચાલુ કર્યું ને હું તાને એમાં હું બતાવ્યું તમને કે ઐક્ય એટલે શું. જો તમને ઐક્યની ખબર પડી ગઈ હોય તો કોમેન્ટમાં લખી જ દેજો, કોમેન્ટમાં કરી જ દેજો કે સાહેબ મને ખબર પડી ગઈ છે કે ઐક્ય એટલે શું. હવે હું નહીં બોલું સમજાવવામાં. તો જો એવું હોય ને તો જે ધ્યાનથી બને છે ને એને ખબર જ પડી જાય છે. એકવાર બોલો ને તો બી તો ધ્યાન રાખશો તો ખબર જ પડશે એમ. તો હવે મને કહી દેજો ઐક્ય એટલે શું મારા સાહેબ, ધ્યાન રાખજો. બસ હું એટલું જ કહેવા માગું છું, તમને કંઈ પેલું એવું નથી કરતો. તો જો ઐક્ય એટલે કોમેન્ટમાં મને કહી દેજો એમ. ઐક્યની ભાવના પણ જાળવણી કરે છે. ઐક્યની ભાવના પણ જાળવણી કરે છે. થઈ ગયું. પછી જો અગાર જોઈએ આપણે. અગાર શું આપ્યું છે? આમ ભૌગોલિક તેમજ સામાજિક રીતે થતું સાંસ્કૃતિક હસ્તાંતરણ વસ્તીને અસર કરે છે. તો તેનાથી વિપરીત વસ્તી વિષયક માહિતી ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને જે તે પ્રદેશ વૈવિધ્ય સવિશેષ માહિતી એકત્રિત કરે છે. એકત્રિત એટલે કે એક જગ્યાએ ધ્યાન આપવું. ખબર પડી? એકત્રિત એટલે એક જગ્યાએ ધ્યાન આપવું. મન એકત્રિત એક જગ્યાએ ધ્યાન આપવું. જેમ કે તમે અત્યારે હાલ બનવા ઉપર ધ્યાન આપો છો તેને એકત્રિત મન કર્યું કહેવાય. ગુજરાતના ગરબા કે પતંગ ઉત્સવ સ્થાનિકથી વૈશ્વિક ફલક પર સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. તો આગળ જોઈએ આપણે શું છે. જો વંચિત સમૂહોનું વૈવિધ્ય તો જોવાના છે. સ્વતંત્રતાના સમાનતા, બંધુતા, બિન સાંપ્રદાયિકતાના મૂલ્યોથી પ્રેરિત બંધારણને સમાજના પ્રત્યેક નાગરિકને મૂળભૂત અધિકાર પ્રાપ્ત. પછી સાથોસાથ સમાજના વંચિત સમૂહો માટે વિશેષ જોગવાઈ કરીને તેમના ઉત્કૃષ્ટ પ્રયત્નો કર્યા છે. હવે આપણે જોવાના છીએ કાસ્ટના વિશે જોવાના છીએ. અને પહેલાં કેવું હતું, ઊંચ નીચ જોવામાં આવતી હતી અને ત્યારે તે બધાને કેવું નહોતું મળતું ખબર છે? જીવન જીવવાની બધી પોતાના હક નહોતો મળતો એમ. તો પછી બધા કાસ્ટ વાઇઝ બધું SC ST OBC અને એ રીતે ભાગ પાડ્યા. મતલબ કે એ રીતે કન્વર્ટ કર્યું નહીં અને જીવન જીવવાની બધી પેલું કાયદા ને બધું છે ને એ બધું એમને આપ્યું એમ. એટલે કોઈ એકનો હક નથી એમ. ખબર પડી હું શું કહેવા માગું છું? માણસ છે તો એને પણ જીવવાનો પૂરો અધિકાર છે એમ. એ રીતે અધિકારથી જીવન જીવવાનો અધિકાર મળ્યો છે એમ. જો આગળ શું છે? આ વંચિત સમૂહોમાં મુખ્ય 3 કેટેગરીમાં સમાવિષ્ટ થાય છે. જેમ કે હાલ મૂકી દઉં, અનુસૂચિત જાતિ એટલે કે SC,
અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી. તો આગળ જોઈએ આ પ્રશ્ન છે. આદિવાસીઓને અનેક વિધિક નામથી ઓળખવામાં આવે છે, એટલે કે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, પણ તેમનો બંધારણીય રીતે અનુસૂચિત જનજાતિ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી. એકમ 2 એકમ 3માં આપણે આદિવાસીઓ વિશે વિગતવાર માહિતી મેળવશું. અહીં આપણે તેમની વસ્તી વિષયક માહિતી મેળવીશું. આ જે હું વસ્તી બતાવવાનું છે ને યાદ રાખજો હો. આંકડો છે ને આંકડો એ યાદ રાખજો. જો આપણે જોવાના છીએ હવે ભારતમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ. ભારતમાં 1951 અને 1911માં આદિવાસીનું પ્રમાણ નીચે મુજબ નોંધ્યું છે. હવે હું બતાવવાનો છું આદિવાસીઓની એસટી લોકોની પ્રમાણ યાદ રાખજો હા, પૂછાશે જ. જો ઓપ્શન કોઈ નહીં તો ઓપ્શનમાં પણ પૂછાઈ શકે એક માર્ક્સમાં. જો ભારતમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ વર્ષ 1951 અને 2011 આદિવાસીઓની જનસંખ્યા અને કુલ વસ્તીમાં આદિવાસીની વસ્તીના ટકા આપેલા છે. અને આ જનસંખ્યાનો જે આંકડો આપેલો છે 1951માં 1,91,47,054 આટલો આંકડો આદિવાસીઓને જે ભારતમાં આટલો આંકડો છે એમ. અને તેમનું ટકાવારી જોવા જઈએ તો 2.26% આટલું ભારતમાં છે તે લોકોની વસ્તી, એસટી લોકોની વસ્તી. તો જો 2011 હવે 2011 જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવે ને ત્યારનું 2011માં શું જો વધી ગયું, એસટી લોકોની જે વસ્તી છે ને તે વધી ગઈ એમ ભારતમાં. તો જો 10,47,51,034 આટલો આંકડો છે. આ યાદ રાખજો. આ જો કે આટલું તો નહીં પૂછાઈ શકે, કદાચ નહીં પૂછાઈ શકે, પણ આ તો પૂછાશે એમ. જો 2.26 અને 8.60 આટલું યાદ રાખજો કે આંકડો વધ્યો તો એમ 2011માં. તો જો આગળ શું છે, ઉપયોગ કોષ્ટક પરથી જણાય છે કે 1951માં આદિવાસીઓની વસ્તી 2.26% હતી અને 2011માં 8.60 થઈ છે, એટલે કે વધ્યું છે. પછી જો આગળ શું છે, આગળ છે ભારતના રાજ્યવાર અનુસૂચિત જનજાતિ વસ્તી. ભારતના મોટા ભાગના રાજ્યો, આ જે રાજ્યો છે ને આગળ હું રાજ્યો બતાવવાનું છું, એ રાજ્યોમાં એસટી લોકોની વસ્તી વધારે જોવા મળે છે. એ આગળ જોવાના છે. જો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓછા વત્તા પ્રમાણમાં અનુસૂચિત જનજાતિ વસ્તી જોવા મળે છે. રાજ્યમાં અનુસૂચિત જનજાતિની વસ્તી પરિશિષ્ટ 2માં જોવા મળે છે એમ. જો આગળ શું છે, ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી 2011ને જોતા સૌથી વધુ, યાદ રાખજો સૌથી વધુ અનુસૂચિત જનજાતિ એટલે એસટી. અને અનુસૂચિત જાતિ કોમેન્ટમાં કહી દેજો મને, અનુસૂચિત જાતિ એટલે શું અને અન્ય પછાત વર્ગ એટલે શું, કોમેન્ટમાં બતાવજો મને. યાદ રાખજો અનુસૂચિત જનજાતિ વસ્તી. કેન્દ્ર શાસિત પ્રદેશમાં મિઝોરમમાં વસ્તી વધારે છે. જો 94.57%. કેટલું? 94.97% યાદ રાખજો. પછી જોવા મળે છે. જ્યારે સૌથી ઓછી, પણ યાદ રાખજો, સૌથી ઓછી અનુસૂચિત જનજાતિ વસ્તી ઉત્તર પ્રદેશના રાજ્યમાં 0.57% જોવા મળે છે. તો આગળ જોઈએ, આગળ શું છે, ભારતમાં હાલ કીધું ને આટલા રાજ્યોમાં એસટી લોકોની વસ્તી વધારે જોવા મળે છે. એસટી એટલે તને જ કહું છું, તમને જ. એસટી એટલે કોમેન્ટમાં કહેજો. નાગાલેન્ડ, મિઝોરમ,
અરુણાચલ પ્રદેશ, મેઘાલય, પછી દાદરાનગર હવેલી, પછી લક્ષદ્વીપમાં મોટાભાગની આદિવાસી વસ્તી વસવાટ કરે છે. આગળ જોઈએ હવે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી. ગુજરાતમાં હવે ગુજરાત હમણાં હાલ વાત કરીને તે ભારતની વાત કરી, ભારતમાં શું છે એમ, અને હવે આપણે વાત કરવાની છે ગુજરાતમાં. તો જુઓ, ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ વસ્તી દરેક જિલ્લામાં ઓછા વત્તા પ્રમાણમાં જોવા મળે છે, જે પરિશિષ્ટ ધોરણમાં જોવા મળે છે. હું ભાગ 2 માં કીધું હતું પરિશિષ્ટ એટલે શું. બોલો, પરિશિષ્ટ એટલે કોમેન્ટ છે, આપણે લખી દેવાનું કોમેન્ટમાં. ગુજરાતમાં જિલ્લાવાર અનુસૂચિત જનજાતિ વસ્તી 2011ને જોતા સૌથી વધુ અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવે છે જિલ્લો. કયો જિલ્લો? ડાંગ. હવે જિલ્લાની વાત થઈ તો આ પણ યાદ રાખજો, કયો? આ ડાંગ અને 94.65%, આટલું યાદ રાખજો, ડાંગ. પછી જ્યારે સૌથી ઓછી વસ્તી, હવે સૌથી ઓછી ગુજરાતમાં વસ્તી જોવા જઈએ કે જિલ્લામાં, તો એસટી લોકોની તો ધરાવે તો જિલ્લો કયો છે? ભાવનગર, 0.32%. કેટલું? 0.32% છે. પછી આગળ જોઈએ, આગળ શું છે? ગુજરાતમાં લગભગ પ્રત્યેક જિલ્લામાં અનુસૂચિત જનજાતિ ઓછા વત્તા અંશે વસવાટ કરે છે, પરંતુ રાજ્યની પૂર્વ પટ્ટીમાં મોટાભાગની વસ્તી વસવાટ કરતી જોવા મળે છે. વિડીયો ગમ્યો હોય લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી જ દેજો, અને તમારા મિત્રને શેર કરી દેજો, તો એને પણ આસાનીથી ભણવામાં પણ મજા આવે અને મજાથી ભણાય એ રીતે. તો હવે આપણે ભાગ 4માં મળીએ, ત્યાં સુધી આટલા સુધી રાખીએ. આપણે આટલા સુધી હતું. તો આપણે કેવું ટોપિક ભાગ વાઇઝ ભણવાનું છે. જો હું એક જ વિડીયોમાં બધું જ આપી દઈ ને આખો પાઠ, તો તમારું મગજ ડોફરાઈ જશે, એટલે ધ્યાન જ નહીં રહે, અને એમને વિડીયો તો જોઈને ક્યાં જતા રહેશો ને, ડિપ્રેશન હો જાયગા. ડિપ્રેશન અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં છે ને ઇન્સ્ટાગ્રામમાં, પેલું નથી આંગાઈ ડિપ્રેશન કહે છે એવી રીતે. તો મગજ કામ નહીં કરે એમ. તો આપણે ભાગ વાઇઝ જોવાના છે. તો હવે મળીએ આપણે ચોથા ભાગમાં. તો